જે વાક્ય ઉચ્ચાર્યું અને જો આપણે સમજવું હોય તો એનો જે કોન્ટેક્સ્ટ છે તો જે એનું જે પાશ્ચાત ભૂમિકા છે એ જાણવી ખૂબ જ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોની સાથે છેલ્લી વખતે પાસ્કા પર્વ પાળ્યું. યહૂદા ઇસ્કારિયોત એ ગ્રુપને છોડીને ચાલ્યો ગયો અને એણે ત્યાં આગળ પ્રભુ ઈસુને પરસ્પર્ધીન કરવાની યોજનાઓ કરી અને જે બાકીના જે શિષ્યો હતા એ લોકો પણ યરૂશાલેમ છોડીને એ લોકો કિદ્રોન વેલી ના પ્રદેશની અંદર તેઓ આવ્યા અને ત્યાં આગળ ગાર્ડન ઓફ ગેથસેમાની એટલે કે ગેથસેમાની વાડી ત્યાં આવેલી હતી એ જગ્યાએ. અને અહીંયાથી આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વધસ્તંભની યાત્રા હતી એની શરૂઆત થઈ ચૂકી હતી. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોની સાથે અંતિમ વાર્તાલાપમાં હતા જેને આપણે ફાઇનલ કન્વર્સેશન અથવા તો ડિસ્કોર્સ કહીએ છીએ એ યોહાનની સુવાર્તાના 13મા અધ્યાયથી શરૂ કરીને છેક 16મા અધ્યાય સુધી અજાયબ રીતે રેકોર્ડ કરવામાં આવેલું છે. અહીં આગળ જે દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે કરે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું. એમણે કહ્યું કે આઈ એમ ધ ટ્રુ વાઇન એન્ડ યુ આર ધ બ્રાન્ચીસ. હવે જ્યારે આપણે આ પ્રમાણે કહ્યું કે હું ખરો દ્રાક્ષાવેલો છું ત્યારે આપણને પ્રશ્ન થાય કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું કે હું ખરો દ્રાક્ષાવેલો છું. એવું કહી શક્યા હોય કે હું દ્રાક્ષાવેલો છું, આઈ એમ ધ વાઇન. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વિશેષણ એમની આગળ ઉમેરે છે એ તો છે કે આઈ એમ ધ ટ્રુ વાઇન. અને જો આ બાબતને આપણે સમજવું હોય તો આપણે ઇઝરાયલનો જે ઇતિહાસ છે એને આપણે સમજવાની જરૂર પડે છે. જો તમે જૂના કરારના અંદર જાઓ ને યશાયા પ્રવચનના 5મા અધ્યાય તેની 7મી કલમ તરફ તમે જો આવો તો ત્યાં આગળ ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને માટે જે યોજના કરી હતી એનું આપણને ત્યાં આગળ ચિત્ર જોવા મળે છે. યશાયા 5 અને 7 એમાં આમ તો જોવા જઈએ તો પહેલા એલિકાનથી શરૂ કરીને છેક 7મી કલમ સુધી એક ઈશ્વરનું જે આયોજન હતું ઇઝરાયલ પ્રજાના માટે એની ત્યાં આગળ વાત કરવામાં આવી છે. અને ત્યાં આગળ પ્રભુ ઈશ્વર પોતે ત્યાં આગળ લખે છે કે હું એની દ્રાક્ષાવાડી સંબંધી મેં શું નથી કર્યું. એમણે ત્યાં લખ્યું છે કે એમણે ત્યાં આગળ દ્રાક્ષારો વેલો રોપ્યો, એમાં બુરજ બાંધ્યો, જમીનને તૈયાર કરી અને પછી એ એટલા માટે કરવામાં આવ્યું કે એ સારી દ્રાક્ષાની અપેક્ષા રાખતા હતા. પરંતુ ત્યાં આગળ લખવામાં આવ્યું છે 4મી કલમમાં કે મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું શું બીજું બાકી છે. હું તો તેમાં સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો પણ તેમાં જંગલી દ્રાક્ષાની ઉપજ કેમ થઈ હશે. અને પછી ત્યાં આગળ જુઓ 7મી કલમમાં ત્યાં લખ્યું છે એમ કે ઇઝરાયેલી લોક તે સૈન્યના દેવ યહોવાની દ્રાક્ષાવાડી છે અને યહૂદીના લોક તેના મનોરંજક રોપ જેવા છે. તે ઇન્સાફની આશા રાખતો હતો પણ ત્યાં જુઓ રક્તપાત છે. તે નેકીની આશા રાખતો હતો પણ ત્યાં જુઓ વિલાપ છે. અને એવું જ કંઈક યર્મિયા પ્રબોધકના પુસ્તકની અંદર તેના 2 અધ્યાયની અંદર ત્યાં આગળ ઇઝરાયલ પુત્રોને માટે લખવામાં આવ્યું છે. યર્મિયા 2:21માં ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે પણ મેં તને રોપ્યો તે વારે તું ઉત્તમ દ્રાક્ષાવેલો હતો ને તદ્દન શુદ્ધ બીજ હતો તો તું કેમ બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષાવેલાનો નકામો છોડવો થઈ ગયો. This was the plan of God. Israel, his own people, God chose them to be the vine, to bear fruit, to bear the fruit of righteousness and justice. But we read in the history of Israel that they turned away from God often. They rebelled against God. They did not listen to God's word. And the result was that the fruit that they produced wasn't the fruit that God was expecting them. ઈશ્વર એમની પાસેથી જે ફળની અપેક્ષા રાખતા હતા એ ફળ ત્યાં આગળ ઉપજ્યા નહીં. અને જો એને આપણે સમજવું હોય તો આપણે પ્રભુના વચનની અંદર 1 કોરિન્થીયના 10મા અધ્યાયમાં જો આપણે આવીએ તો મેં ત્યાં આગળથી કેટલીક બાબતો નોંધી છે. What was the reason why the Israel failed as the vine of God? Why they did not bring the good fruit that God was expecting them? અને જો એને આપણે સમજવું હોય તો પાઉલે જે કોરિન્થીયોને પહેલો પત્ર લખ્યો એનો 10મો અધ્યાય આપણે કરી રાખીએ અને પછી એમાંથી કેટલીક બાબતો આપણે માટે જોવા માટે પ્રયત્ન કરીશું. The reasons of unfruitfulness
and failure of Israel. પહેલી વસ્તુ આપણે જોઈશું, પહેલી બાબત કે જે સાચો દેવ હતો એ સાચા દેવની જગ્યાએ એમણે મૂર્તિઓને સ્થાન આપ્યું. આપણે બહુ સારી પેટે જાણીએ છીએ કે જ્યારે મૂસા દેવશાસ્ત્ર માટે લેવા માટે ઈશ્વરની હજુરમાં ગયા હતા અને એમને પાછા આવતો વાર થઈ, ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે નિર્ગમનના 32મા અધ્યાયની 1-6 કલમની અંદર લોકોએ પોતાને સારું સોનાનો વાછરડો બનાવ્યો અને કહ્યું કે આ અમારો દેવ છે કે જે દેવ અમને મિસ્રમાંથી કાઢી લાવ્યો છે. We do not know what has happened to that God which Moses was talking about, but this is our God. We need something that we can see. While other people are having their own gods, we also should have a visible form of God. કેટલી મોટી ભૂલ આપણે ત્યાં કરી. ઈશ્વરની જગ્યાએ આપણે ત્યાં આગળ મૂર્તિઓને સ્થાન આપ્યું. બીજી બાબત ત્યાં આગળ તમે જુઓ તો ત્યાં એમણે કચકચ અને ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું. ગણનાના પુસ્તકના 11મા અધ્યાયની તેની 4-6 કલમોમાં ત્યાં આગળ આપણને એ ઇઝરાયેલી લોકોની કચકચ વિશે આપણને જોવા મળે છે. ઈશ્વરે એમનું પોષણ કરવા માટે માનનાનો સ્વર્ગીય ખોરાક એમને આપ્યો અને એ માનના એ બહુ જ આશીર્વાદિત એવું એક ખોરાક હતો. પરંતુ જેમ બને છે એમ થોડા સમયની અંદર આ ઇઝરાયેલી લોકો એ આ માનનાથી ધરાઈ ગયા અને એ લોકો માંસની ઈચ્છા કરવા લાગ્યા, મટનની ઈચ્છા કરવા લાગ્યા અને એમણે ઇઝરાયેલના દેવની વિરુદ્ધ એમણે ત્યાં આગળ કચકચ કરી અને બડબડાટ કર્યો. અને એ આપણને કોરિન્થીયોના પહેલા પત્રના તેના 10મા અધ્યાયના 6 અને 10 કલમની અંદર એ આપણને ત્યાં આગળ જોવા મળે છે કેવી રીતે એમણે ત્યાં આગળ કચકચ કરી. ત્રીજી બાબત જે આગળ આપણે જોઈએ છીએ, પહેલો કોરિન્થી 10 અને 8 ની અંદર લખ્યું છે કેમ કે તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા એમ આપણે ન કરીએ. અહીં આગળ ઇઝરાયેલના વ્યભિચાર વિશે આપણે જોઈએ છે કે એક એડલ્ટરસ લાઇફસ્ટાઇલને એમણે ગ્રહણ કરી. યર્મિયા પ્રબોધક અને તેનો પુસ્તક અને તેનો 2જો અધ્યાય અને 20મી કલમ જો કોઈને મળે તો જોશથી વાંચો. યર્મિયા 2:20. કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ચુસ્તી ભાંગી તથા તારા બંધનો તોડ્યા, તે છતાં તે કહ્યું કે હું સેવા કરીશ નહીં. કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા જળની નીચે નમીને તે વ્યભિચાર કર્યો છે. આગળ બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ઈશ્વરે એમને સ્વતંત્રતા આપી ખરી, પરંતુ એ સ્વતંત્રતાનો એમણે દુરુપયોગ કર્યો અને વ્યભિચાર પાપની અંદર જીવનારી એ પ્રજા બની. ચોથી બાબત જે હું કહેવા માંગુ છું એ તો આપણને પહેલો કોરિન્થી 10 અને 9માં લખવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓએ દેવની પરીક્ષા કરી. They tested God. What does it really mean? ઈશ્વરની પરીક્ષા કરવી એટલે શું? કોઈ કહી શકશે કે તમે શું સમજો છો? How can we test God? આપણે ઈશ્વરની પરીક્ષા કેવી રીતે કરી શકીએ? કેવી રીતે આપણે કહી શકીએ કે આપણે ઈશ્વરની પરીક્ષા કરી રહ્યા છીએ? What do you understand? Right? Let us try to be a little bit more interactive. When you ask something for better in your life and you doesn't get it, then you blame it on God. Okay, સાચી વાત છે. એક બાબત છે કે જ્યારે ઈશ્વર કદાચ આપણને કંઈક આપણને આપે અને પછી આપણને એનાથી સંતોષ ના થાય, પછી આપણે વધારે સારી બાબતની અપેક્ષા રાખીએ. ઓકે, બીજી કોઈ બાબત? Anything else? Do we test God or we don't test God? અવિશ્વાસ કરીને આપણે કહીએ કે we don't give me a sign, or even the sign of unbelief, that there is connection. ઓકે, યા. બીજા શબ્દમાં કહેવું હોય તો કે ઈશ્વરે એનું વચન આપ્યું છે અને એ વચન પર વિશ્વાસ કરવાને બદલે આપણે બીજી સાઇન્સ માંગીએ છીએ કે સંજ્ઞાઓ માંગીએ પ્રભુની પાસે કે પ્રભુ કોઈ મને સાઇન આપ કે તું મારા જીવનમાં આમ કરવા માંગે છે કે તેમ કરવા માંગે. યા, ધેટ્સ ઓલસો by which we can test God. કોઈ લાઈવ પ્લગ હોય કે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય એની અંદર જો આપણે આંગળી નાખીએ તો શું થાય? ગેટ શોક. તો જાણીએ છીએ શું થાય, એટલા માટે આપણે કરતા નથી. અને તેમ છતાં પણ જો આપણે કરવાની કોશિશ કરીએ તો પરિણામો શું આવે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. We know the consequences of touching the live electricity wire, and that's the reason why we don't touch it. But we just want to try and test it. કે કરી તો જોવા તો બધા કહે છે કે કરંટ લાગે છે,
અને પ્રયત્ન તો કરી જોઈએ and we try to touch it and we get the answers and the proof that whatever people are saying is true. ઘણી વખતે આપણે ઈશ્વરના વચનો વિશે આવું જ કરીએ છીએ અને એ પણ એક ઈશ્વરની પરીક્ષા કર્યા બરોબર છે. અને ઇસ્રાયેલી પ્રજાએ વારંવાર એવું કર્યું, ઈશ્વરની પરીક્ષા કરી. એનું જે પરિણામ આવ્યું છે એ પણ ત્યાં 1 કોરિન્થી 10:9 ની અંદર લખવામાં આવ્યું છે. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે જેમ કે તેઓમાંના કેટલાય પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. પાંચમી બાબત જે મેં આગળ નોંધી છે, શા માટે નિષ્ફળ ગયા? ઈશ્વરના વચનોને અને ઈશ્વરે જે એમને કહ્યું એ બાબતોની એમણે સંપૂર્ણપણે અવગણના કરી. They neglected the word of God that came through prophets. અને જો તમે ઇસ્રાયેલના ઇતિહાસને તમે જુઓ, it is a cycle of repentance and rebellion. ખરી વાત છે? They repented of their sin. They were all right for some time. Again, after some time, they rebelled against God. પસ્તાવો કર્યો, પાપ કરવાનું મૂકી દીધું, ઈશ્વરની દ્રષ્ટિમાં સારા ઠર્યા અને થોડા સમય પછી ફરી પાછા પેલી જૂની લાઈફસ્ટાઈલમાં પાપની અંદર ચાલ્યા ગયા. ફરી ઈશ્વરને પ્રબોધકને મોકલવો પડ્યો, ફરી એ વાણી એમણે સાંભળી અને ફરી એ લોકો પાછા હટી ગયા. અને એમ તમે જુઓ તો એમની જે હિસ્ટ્રી છે એ આપણને બતાવે છે કે વારંવાર ઈશ્વરના વચનોથી તેઓ દૂર ચાલ્યા ગયા. They did not remain in the word of God. If they remained in the word of God, they would not go away and rebel against the Spirit of God, but they continue to do so. અને સૌથી મોટી જો કોઈ બાબત નવા કરારના સંદર્ભમાં જો આપણે જોઈ હોય તો આપણને રોમિયોનો પત્રને તેનો 9 અધ્યાય 32મી કલમમાં આપણે જોવું પડે. Romans chapter 9, 32 and 33. Please read that loudly. શા માટે નહીં? કેમ કે તેઓ વિશ્વાસની પણ જાણે કે નિયમની કરણીઓથી તેને શોધતા હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી. લખેલું છે કે જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થરને ઠોકરથી ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. કઈ બે બાબતો વિશે ત્યાં લખવામાં આવ્યું છે? કઈ બે મોટી ભૂલ કરી હતી? 32મી કલમ પ્રમાણે કહી શકે અવિશ્વાસ. ઓકે, બીજી કઈ બાબત 32મી કલમના આધારે કરણીઓ પર આધાર રાખ્યો. ન્યાયપણા માટે આપણે વિશ્વાસને બદલે આપણે કરણીઓ પર આધાર રાખ્યો. They thought that they can achieve that righteousness by good deeds. અને પછી 33મી કલમના આધારે શું કહી શક્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે એમનું વર્તન કેવું હતું? ત્યાં લખવામાં આવ્યું છે 33મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે કે જે ખૂણાનો મુખ્ય પથ્થર હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેને ઈશ્વરે મસીહ તરીકે એમના માટે મોકલી આપ્યો, એનો એમણે ત્યાં આગળ સ્વીકાર કર્યો નહીં. Right? They rejected Christ as Messiah. They could not accept him as their Messiah. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં આવ્યા અને એમણે જે દેવના રાજ્ય વિશેની જે વાતો કરી એ બધી એમની ગણતરી પ્રમાણે યોગ્ય લાગી નહીં. બરાબર છે? આપણે સારી પેટે જાણીએ છીએ કે they were looking for a political Messiah. એવો એક રાજા આવે કે જે એમને રોમન સામ્રાજ્યની જુસરીમાંથી છોડાવે અને એક પોલિટિકલ કિંગડમ એમનો સ્થાપે, એક રાજકીય શાસન વ્યવસ્થા ઊભી કરે, એમનો રાજા બને. That kind of Messiah they were looking for, who would rule over them and who would establish the kingdom of Israel. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? આ જગતનું રાજ્ય એ મારું રાજ્ય નથી. The kingdom that I am talking about is not of this world, but I am talking about God's kingdom. દેવના રાજ્ય વિશે હું વાત કરી રહ્યો છું. And when he was talking about God's kingdom, their expectations of the Lord Jesus Christ that he would establish a kingdom of Israel were dashed, and so they could not accept him as Messiah. પરંતુ આ જે બધું લખવામાં આવ્યું છે એની પાછળનું જે કારણ છે, શા માટે આપણી આગળ ઇતિહાસ મૂકવામાં આવ્યો છે? ઇતિહાસ ઘણી વખતે આપણને બહુ બોરિંગ લાગે છે, રાઈટ? પણ તે વખતે મને એવો ખ્યાલ છે કે history wasn't the best subject that I liked. And it was sometimes boring to read about kings and kingdoms. But the thing is that when we look at the history, we also get lessons. જ્યારે આપણે ઇતિહાસ જોઈએ છીએ ત્યારે આમાંથી કંઈક પદાર્થ પાઠ
તો એમાંથી કંઈ આપણને શીખવા પણ મળે છે. અને એટલા જ માટે પાઉલ કઈ રીતે આ બધું લખ્યું અને કહ્યું કે શા માટે આ ઇઝરાયલની જે નિષ્ફળતાઓ છે એને નોંધવામાં આવી છે. અને ત્યાં આગળ જે કારણ છે એ 11મી કલમમાં આપ્યું છે. પહેલો કોરિન્થી 10:11. હવે એ સગળું તેઓને વીત્યું એ તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે એ માટે એ લખવામાં આવ્યો છે. The failure of Israel as a wine is actually written down in the history because of us, so that we can get the warning. Why did they fail to produce the fruit that God was expecting? And there are main 6 reasons that I have pointed out. એ સિવાય પણ બીજા ઘણા બધા કારણો આપી શકાય, પરંતુ આપણે એની અંદર ડિટેલમાં જવાબ આપતા નથી. પરંતુ જે મુખ્ય બાબત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ઇઝરાયલની જે નિષ્ફળતા હતી એ તો ઈશ્વરની સાથે સતત જોડાયેલા રહેવું એ હતી. મેં તમને કહ્યું પ્રમાણે કે એમણે પસ્તાવો કર્યો, પ્રભુની સાથે સંબંધમાં જોડાયા અને પાછા થોડા વખતની અંદર હતા એવા થઈ ગયા. ઈશ્વરે પાછા પ્રબોધકોને મોકલ્યા અને એમને વચન આપ્યું અને ફરી પાછા એ લોકો એક સાયકલની અંદર આપણે એમને ગુંથાઈ ગયેલા જોઈએ છે. The cycle of repentance and rebellion, repentance and restoration, and they would not actually remain in constant fellowship with God, and that is the reason why they could not produce fruit. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ પછી જે દાવો પોતાના વિશે કર્યો, અને ઈશ્વર પિતાની યોજના હતી કે જે કામને માટે ઇઝરાયલને નિમવામાં આવ્યો હતો એ તો ફળ ઉત્પન્ન કરવાનું કામ, ન્યાયપણાનું ફળ ઉત્પન્ન કરવાનું કામ. બીજાઓ ઈશ્વરની પાસે આવે અને ન્યાયપણું પ્રાપ્ત કરે એટલા માટે ઇઝરાયલને પ્રભુએ પસંદ કર્યો હતો, પરંતુ એ જ્યારે ફેલ ગયો એ કામ કરવા માટે, as a nation, as one people, they failed to produce the fruit that God was expecting them. And so the plan B came into existence. The plan B in God was the Lord Jesus Christ himself. પોતાના એકના પુત્રને એમણે આ જગતમાં મોકલી આપ્યો અને એમણે એવો દાવો કર્યો કે હું ખરો દ્રાક્ષાવેલો છું, કારણ કે જે દ્રાક્ષાવેલો અગાઉ થઈ ગયો, જે ફળ ઉત્પન્ન કરી શક્યો નહીં, પરંતુ હવે હું એ દ્રાક્ષાવેલો તરીકે ઈશ્વર પિતાએ મને નિમ્યો છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ જે બાબત અહીંયા આગળ લખવામાં આવી છે કે ત્યાં આગળ 3 પ્રકારની રિલેશનશિપ વિશે વાત કરવામાં આવી છે. પહેલા અને બીજી કલમની અંદર, યોહાન 15:1 અને 2 ની અંદર ત્યાં આગળ 3 પ્રકારની સંબંધની વાત કરવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું દ્રાક્ષાવેલો છું, પછી કહ્યું કે મારો બાપ માળી છે, my father is vine dresser. And the third relationship that he's talking about, we as Christian disciples, as Christians, we are the branches. અને આમાં બહુ જે અદ્ભુત એવી બાબત જે લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ત્યાં એવું નથી લખ્યું કે હું ફળ લાવીશ. The fruit bearing is the responsibility of the branches. એ તો એક ફળ છે કે એની અંદર એ ડાળીઓ જોડાયેલી રહ્યા છે, પરંતુ એનું જે દ્રાક્ષાવેલાની જે ડૂમો હોય છે એ કોની પર લાગે છે? એ થડ પર લાગતી નથી. તમે જો નાયગરા રિજન બાજુ જાઓ તો ત્યાં આગળ ઘણા બધા દ્રાક્ષાવેલાઓ છે, દ્રાક્ષાવેલીઓ છે, lot of wineries around in that place, and it is interesting to see how the wine dressing has been done and how the wines are produced. અને એ જો તમે જુઓ તો ત્યાં આગળ આપણને ચિત્ર જોવા મળે છે કે પેલી ઝુમખાબંધ જે દ્રાક્ષો હોય છે એ પેલા બહુ જ નાજુક કહી શકાય એવા જે બ્રાન્ચીસ હોય છે એની ઉપર એ આવે છે, અને એને સપોર્ટ કરવા માટે પછી એ લોકો પ્લેટફોર્મ કે બીજું જે વ્યવસ્થા હોય છે, સ્ટ્રક્ચર એ ઊભો કરે છે. જે મેઇન જે થડ છે, જે જમીનની અંદર જાય છે, એની ઉપર દ્રાક્ષા લાગતી નથી. અને ઈસુ ખ્રિસ્તે પ્રભુએ આપણને આ જ કીધું છે કે તમે ડાળીઓ છો, તમારા દ્વારા ઈશ્વર ફળ ઉત્પન્ન કરવા માંગે છે. ત્યાં આગળ જે ડાળીઓ વિશે વાત કરવામાં આવી છે, 2 પ્રકારની ડાળીઓ વિશે વાત કરવામાં આવી છે. પહેલી જે ડાળી જેના વિશે આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે એવી ડાળી કે જેની ઉપર ફળ લાગતા નથી. યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં આપણે પાછા આવીએ ત્યાં આગળ તમે જુઓ, ત્યાં આગળ લખ્યું છે બીજી કલમમાં કે જેને ફળ આવતા નથી એવી ડાળી એને ઈશ્વર પિતા કાપી નાખે છે. અને પછી જે બીજા પ્રકારની જે વાક્ય લખવામાં આવી છે ફળ ન આપનારી ડાળી વિશે તો 6ઠ્ઠી કલમમાં
જે કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેટે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, તેઓ બળી જાય છે. A fruitless, lifeless branch. And the reason for that fruitlessness and lifelessness is simple. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જો એ ડાળીની અંદર જીવનનો રસ મૂકવામાં ના આવે તો એમાંથી પસાર ના થાય તો એ ડાળી કપાઈ જાય છે. બહુ સિમ્પલ પ્રિન્સિપલ. તમારા ઘરે જો ગાર્ડનની અંદર પાછળ જો કોઈ પ્લાન્ટ્સ થયા હોય અને એની ડાળીને તમે એકદમ સહેજ એને જ્યાં જે જળ સાથે જોડાયેલો હોય ત્યાં તમે કાબો મૂકી દો તો શું થશે? થોડા દિવસમાં એ ડાળી સુકાઈ જશે. કારણ કે એની અંદરથી જે જીવનનો રસ જે તળમાંથી અને મૂળમાંથી જમીનમાંથી આવે છે એ મળતો એને બંધ થઈ જાય છે. અને એવા પ્રકારની ડાળી વિશે ત્યાં આગળ બહુ જ જોખમી એવા શબ્દો વાપરવામાં આવે છે. એને તે કાપી નાખે છે એવું નથી. અને પછી લખે છે કે એને બાળી નાખવામાં આવે છે. ખાલી બાળી નાખવા સિવાય બીજા કશા કામમાં એવી ડાળી આવતી નથી. કારણ કે સુકાઈ ગયેલી ડાળીનો બીજો શો ઉપયોગ કરી શકો? એની પર ફળ લાગી શકે નહીં. યુ કેનોટ સી fruits on a lifeless branch which is cut off from the main stem or the vine. એવી ડાળી વિશે લખવામાં આવ્યું છે કે કપાઈ જઈને એને અગ્નિમાં નાખી દેવા સિવાય બીજી કોઈ બાબત વિશે એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. અને બીજા પ્રકારની જે ડાળી છે ત્યાં આગળ લખ્યું છે કે બીજી કલમના બીજા ભાગમાં, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. ઇંગ્લિશમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે પ્રુનિંગ જે શબ્દ છે, પ્રુનિંગ શબ્દ એક કાપકૂપ બતાવે છે. અને એ ડાળીને વધારે ફળ આવે એટલા માટે કાપકૂપ કરવી જરૂરી પડે છે. જે લોકો એગ્રીકલ્ચરમાં રસ ધરાવો છો તો ખેતીવાડી સાથે સંકળાયેલા છે તમને એ વસ્તુની પૂરેપૂરી ખબર છે કે પ્રુનિંગ એટલે શું. બરાબર? કોઈ પણ ડાળી કે કોઈ પણ પ્લાન્ટ કે ફ્રૂટ હોય કે ટ્રી હોય એની જે નકામી જે બધી બાબતો કે ભાગો હોય કે જેની અંદર જરૂર નથી રસ જવાની એ બધા ભાગોને કાપકૂપ કરીને માળી પછી કાઢી નાખે છે. થોડુંક સુકાઈ ગયેલું પાંદડું હોય અને કાપીને ફેંકી દે છે. એવા ભાગો કે જેની અંદર કોઈ જરૂર નથી જીવનના રસને પહોંચવાની એવા ભાગોને કાપકૂપ કરીને એ ફેંકી દે છે, જેથી કરીને જે જરૂરી જે ભાગો છે એની અંદર પેલો જીવનનો રસ જાય અને એની ઉપર ફળ ઉપજે. God actually removes hindering and lifeless parts from our lives. આ જે પ્રુનિંગની જે પ્રોસેસ છે એ આપણા જીવનની અંદર ઘણી વખતે જરૂરી હોય છે. ઈશ્વર પણ આવું જ કરે છે. ઈશ્વરે આગળ કહ્યું છે કે કેવી રીતે શુદ્ધ કરે છે. બીજી કલમમાં લખ્યું છે કે જે વચનો મેં તમને કહ્યા છે તે વડે હવે તમે શુદ્ધ થઈ રહ્યા છે. બાય ધ વર્ડ ઓફ ગોડ. અને આજે બે પ્રકારની ડાળીઓ વિશે વાત કરી, ફ્રૂટલેસ એન્ડ ફ્રૂટફુલ. પણ જે ફ્રૂટફુલ બ્રાન્ચ છે એને માટે લખવામાં આવ્યું છે કે વધારે ફળ આવે એ માટે એને શુદ્ધ કરે. ઇફ યુ આર બેરિંગ ફ્રૂટ ફોર ધ લોર્ડ, જો તમે ઈશ્વરને માટે ફળ ઉપજાવો છો તો ઈશ્વર એની કાપકૂપ કર્યા વગર રહેતા નથી. ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર ઈશ્વરના વચનોને સ્થાન આપતા નથી કારણ કે એ એમને ડેન્જરસ લાગે છે. They want to hide certain things in their hearts. They do not want to expose themselves to the word of God so that God can remove those unnecessary parts from our lives. And so those people are ordinary Christians who are bearing fruit but nominally. And if you have the desire, જો તમારા હૃદયની બી ઝંખના છે ઈશ્વરને માટે હું વધારે ફળ ઉપજાવું તો એના વચનને એ છરી રૂપી અને સ્કાલ્પેલ રૂપી કામ કરવા દો. એપ્રિલની 15મી તારીખે હોસ્પિટલની અંદર જ્યારે હું હતો ત્યારે મારી સર્જરી કરવામાં આવી. ઇટ વોઝ અ વેરી પેઇનફુલ સર્જરી. 1.5 મહિના સુધી આઈ હેડ ધ પેઇન ઓફ ધેટ સર્જરી. અને આપણને એવું લાગે કે આ ખોટું ડિસિઝન લીધું કે શું, પણ પછી ડૉક્ટરે મને કહ્યું કે ઇટ વોઝ અ વેરી બેડ ડિસિઝન ટુ ગો ફોર. કારણ કે જે વસ્તુ તમારા શરીરને માટે યોગ્ય નથી એ મેં કાઢીને ફેંકી દીધી છે અને એ હવે તમને ભવિષ્યના જીવનને માટે એ કદી એમાં કોઈ તમારા શરીરને તકલીફ ઊભી કરશે નહીં. Do you understand the meaning of pruning? God is doing exactly the same thing. He will remove the parts of your life which are hindering to the process of fruit bearing. God will cut and remove it. And we must allow God to do it. If God is talking to you tonight, and God is talking to each one of us, let the word of God take that place in our lives. નકામી બાબતો કેટલી બધી એવી છે કે તમે એને મેં મારા જીવનની અંદર રાખી મૂકી છે. We must allow the Spirit of God to take the word of God and cut those things out from my life
in your life. We need to allow that. If you want to bear fruit for the Lord, then you must allow God to do that work of the pruning. એ ઈશ્વરનું વચન જ્યારે કશું કહે કે આ જીવન નથી આ બાબતને તું તારા જીવનમાંથી દૂર કર, we must be willing to submit to the power of God and the Spirit of God that I will remove this from my life. Yes, I hate that brother or sister, but Lord, you are telling me to love that person. I will love that person. Yes, Lord, you are telling me to remove that pride from my heart. It is difficult. I am a proud person, always. But when you are telling me, Lord, I will get rid of it. I will humble myself in the presence of the Lord. It is very difficult to forgive that brother or sister who has done so much wrong to me. I can never forget or forgive that thing what he has done to me. But Lord, you are telling me this through your word. I will say sorry. I will go to him or her and ask for forgiveness in the humility of the Spirit. If we allow this kind of a surgical process in our lives, let me tell you that this world will be filled with fruitful branches for the glory of God. શા માટે આજે મંડળીઓની અંદર વૃદ્ધિ નથી જોવા મળતી? શા માટે આપણા જીવનનો ફળ ઉપજાવતો નથી? કારણ કે આપણે કાપ કૂપ કરવા દેવા માંગતા જ નથી. We are so comfortable with what we are doing. We do not allow the Spirit of God to work in our lives. And today God is telling something. I tell you that please accept this call from God and let God remove and cut that thing from your life so that you can bear more fruit. અને આ બે પ્રકારની ડાળીઓ વિશે વાત કરવી હોય તો યહૂદા ઇસ્કારિયોત અને પીતરને આપણે યાદ કરવા પડે. બંને જણાએ પ્રભુનો નકાર કર્યો. ખરી વાત છે? બંને જણાએ પ્રભુનો નકાર કર્યો. એક જણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને નકાર કર્યો. યહૂદાએ, ગુરુ હું તને ચુંબન કરું છું મારા પ્રભુ એમ કરીને એને ઓળખી બતાવ્યો, રાઈટ, ગેથસેમાની વાડીમાં. અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો, પરસ્વાધીન કરાવ્યો. અને બીજો શિષ્ય પિત્તર કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી નકાર કર્યો. I do not know that man. હું એ માણસ વિશે જાણતો નથી. કોની વાત તમે કરી રહ્યા છો? I do not know that man. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના ઓળખીને એણે નકાર કર્યો. પરંતુ આ બે ડાળીઓનો તફાવત ક્યાં છે? એક ડાળી જે પેલી ફ્રૂટલેસ બની ગઈ એ કપાઈને અગ્નિમાં બળીને ખાક થઈ ગઈ. પરંતુ પિત્તર વિશે આપણે વાંચીએ છીએ પ્રભુએ એને પાછો રિસ્ટોર કર્યો. કેવી રીતે રિસ્ટોર કર્યો આપણે જાણીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન દ્વારા એની સાથે વાતચીત કરવા દ્વારા એમણે એને રિસ્ટોર કર્યો અને એની કાપકૂપ કરી, નકામા ભાગોને એને દૂર કર્યા અને કમિટમેન્ટ એની પાસેથી લીધું કે હું તને ચાહું છું મારા પ્રભુ, હું તું જે કહેવા માંગે છે એને હું કરીશ. I will do it. And this is the difference between two branches that we see in the Word of God. Peter and Judas Iscariot, they both denied the Lord, but one was pruned by Jesus Christ so that he could bear fruit. And the fruit પણ કેટલા? કેટલા 50 દિવસે એને ભાષણ આપ્યું અને કહે છે 3000 કરતા વધારે વ્યક્તિઓ પ્રભુની પાસે આવી. What a tremendous harvest of fruits on that day of Pentecost. A man, same man, who was denying Jesus Christ 3 times. પણ એ ભાષણની અંદર 3000 કરતા વધારે વ્યક્તિઓને પ્રભુની પાસે આવવા. અને ત્યાં આગળ આ ફળ ઉપજાવવા વિશે જો આપણે આગળ વધવું હોય અને કેટલીક શરતો ત્યાં આગળ આપવામાં આવી છે, એ બાબત આગળ વધીશું. અબાઇડિંગ ઇન ક્રાઇસ્ટ, કેવી રીતે આપણે ફળ આપી શકીએ? મેં તમને પહેલા જ કહ્યું કે જ્યાં સુધી ડાળી વેલાની અંદર મજબૂત રીતે જોડાયેલી રહેતી નથી ત્યાં સુધી એ ફળ આપી શકતી નથી. ત્યાં આગળ ચોથી કલમમાં લખ્યું છે કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ પણ તમે મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. We cannot bear fruit if we remain cut off from the fellowship of the Lord Jesus Christ, who is the vine, who is the true vine. That talks about a close, intimate and constant fellowship that ensures the supply of life-giving spirit. એવો મજબૂત સંબંધ પ્રભુ સાથેનો કે જે દ્વારા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન છે એને સતત આપણા જીવનની અંદર ગ્રહણ કરતા જઈએ છીએ. એનું વચન આપણા જીવનની અંદર સતત જીવન ઉત્પન્ન કરે છે. અને પછી બીજી બાબતમાં લખ્યું છે
God's word becomes a central part of our lives. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે શુદ્ધ થઈ ગયા છો. અને પછી ત્યાં બીજી જગ્યાએ લખ્યું છે 7મી કલમમાં કે તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે. The word of God has to dwell in our lives. That is an important condition of fruit bearing for the Lord Jesus Christ. It should become a central part of our lives. એ માટે વચનને વાંચીએ, એના પર મનન કરીએ, એને મોઢે કરીએ, આપણા હૃદયની અંદર રાખીએ અને એનો છૂટથી ઉપયોગ કરીએ. Liberally, we have the sword of spirit in our hands, but sometimes we don't use it. We sparingly use it instead of liberally using it. ઈશ્વરના વચનોને જો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો એ વચનો એ આપણા જીવનને તો શુદ્ધ કરે જ છે, પરંતુ એ વચનો એ આપણા જીવનને હળવદ પણ બનાવે છે. ત્રીજી બાબત મેં લખ્યું છે કે આપણી જે આધીનતા છે ઈશ્વરના વચનો પ્રત્યે એ આપણને બતાવે છે કે કેટલો પ્રેમ આપણે ઈશ્વર પ્રત્યે. યોહાનનો પહેલો પત્ર 2 અધ્યાય અને તેની 15મી કલમ તો વાંચશે. પહેલો યોહાન 2 અધ્યાય અને 5મી કલમ. પણ જે કોઈ તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. જે સેકન્ડ પોઈન્ટ છે હું તમારામાં રહીશ એ તો છે જ. જે ક્ષણે આપણે આપણું જીવન પ્રભુને સોંપીએ છીએ એ જ ક્ષણે દેવનો પવિત્ર આત્મા આપણામાં સદાને માટે નિવાસ કરવા માટે આવે છે. It comes and lives within our hearts. It's a second point. But then the responsibility also lies with us, that we also need to abide in Him. His word has to abide in us. His word has to be obeyed in our lives. ઈશ્વરના વચનો ખાલી મોડે કરીએ, જાણીએ, દર રવિવારે આપણે આવીએ અને પ્રભુના વચનો સાંભળીએ અને એવું લાગે કે બહુ સરસ રીતે બોલ્યા પ્રભુના સેવક અને બહુ મને અસર થઈ, પણ પછી જો બહાર નીકળીને જો આપણે એ વચનને આપણે આધીન ના થઈ શકીએ તો that makes no difference at all. Our lives will never be the fruitful lives for the glory of God. If you want to bear fruit, the word of God has to work and we have to obey it. તો થાય પછી એ કામ, તો ફળ આવે. ખાલી વાતો કરવાથી કે ખાલી બહુ સારું વચન છે અને બહુ હું જાણું છું પ્રભુના વચનો, that also doesn't help us. Until and unless we are willing to obey the word of God, we cannot say that we love God, do we? પ્રભુને જો હું કહું કે પ્રભુ હું તને ચાહું છું, હું તારા પર પ્રેમ કરું છું, પણ તું જે કહે છે હું કરી શકતો નથી, તો પછી એવી જે કબૂલાત છે that's a lip service. Do you agree? You can say very easily to everybody and anybody that I love you, but if you are not willing to listen and obey what He is telling us to do, it is a lip service. God is not pleased with it. એટલે પછી પેલી જે ડાળી જે ફળ ઉપજાવનારી જે ડાળી છે એના જેવું આપણું જીવન બની શકતું નથી. અને પછી પહેલો યોહાન અને બીજો અધ્યાય 6મી કલમ વાંચવામાં આવે. કેવી રીતે આપણે કહી શકીએ કે આપણે તેનામાં રહ્યા છે? How do we abide in Him? Can you read and somebody can tell me the answer? પહેલો યોહાન 2:6 ત્યાં આગળ એક પ્રમાણ આપવામાં આવ્યું છે, એક સાબિતી આપવામાં આવી છે કે કેવી રીતે આપણે ઈશ્વરમાં છે એની ખબર પડે. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ ચાલ્યું. એ શું કહે છે? How do we say that we live or we abide in Him? What is the sign given to us? What is the proof that we are abiding in Him? શું લખ્યું છે? What do we understand by that? Simple words. બહુ સરસ શબ્દ છે, ખરું? તે જેમ ચાલ્યો તેમ આપણે ચાલવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી રીતે જીવ્યા એવી રીતે તમારે ને મારે જીવવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે લોકોની સાથે વ્યવહાર કર્યો, પ્રેમ કર્યો, સ્વીકારી લીધા, માફી આપી, એવું આપણે કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી પવિત્રતામાં જીવન જીવ્યા આપણે સારી રીતે જાણીએ છીએ. પોતે પરીક્ષણ પામ્યો છતાં એ નિષ્પાપ રહ્યો, એ પ્રમાણે ચાલવાની જરૂર છે. We must be the followers of the Lord Jesus Christ. If we are claiming that we are abiding in Him, એના વચ્ચે રહીએ છીએ તો આ વચન એ જેમ ચાલે તેમ આપણે ચાલવું જોઈએ. અને જ્યારે આપણે એના વચનમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહીએ છીએ તેના કેટલાક પરિણામો આવે છે તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. What are the results of abiding in Christ?
એ આપણે 7 થી 11 કલમની અંદર જોવા મળે છે. યોહાન 7 થી 11 ત્યાં આગળ પહેલી બાબત જે લખવામાં આવી છે કે ઈશ્વર એ આપણી પ્રાર્થનાઓના જવાબ આપે છે. This is amazing. Let us try to turn back to John chapter 15 and verses 7 to 11. ત્યાં આગળ લખવામાં આવ્યું છે સ્પષ્ટ રીતે કે જો તમે મારામાં રહો અને મારું વચન તમારામાં રહે તો જે કંઈ તમે માંગો તે એટલે તે તમને મળશે. બીજા શબ્દોમાં જો આપણે તેનામાં ન રહીએ અને જો એનું વચન આપણામાં ન રહે તો આપણે ગમે તેટલું માંગીએ અને પ્રાર્થનાઓ કરીએ આપણી પ્રાર્થનાઓનો જવાબ આપણને મળતા નથી. We cannot get the answers to our prayers. He will not listen to us. Simple and plain. ત્યાં લખ્યું છે it's a conditional. જો અને તો એવું જ્યારે આવે તો સમજવાનું કે એની અંદર કોઈ શરતો રહેલી. It is not a freebie statement of Lord Jesus Christ કે તમે માંગશો એવું તમને બધું આપી દઈશ. It is not a freebie statement. It is a very very serious statement. એ કહે છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે તમે કંઈ ચાહો તે માંગો એટલે તે તમને મળશે. It's a conditional blessing of abiding in Christ that our prayers will be answered. અને પછી ત્યાં આગળ લખવામાં આવ્યું છે 8મી કલમ પ્રમાણે ત્યાં કહે છે કે તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે અને તેથી તમે મારા શિષ્ય થશો. When we abide in Christ, our life naturally becomes a fruit bearing life for the glory of God. એ બીજું પરિણામ આવે છે. અને ત્રીજી બાબત અહીંયા જે નોંધી છે એ બીજી કલમને 6મી કલમને આધારે we are saved from the consequences of not abiding in Christ. મેં તમને પહેલા જ કહ્યું કે ખ્રિસ્તની અંદર ના રહેનાર વ્યક્તિ માટે ત્યાં આગળ સખત ચેતવણીના સૂરો ઉચ્ચારવામાં આવ્યા છે. જે કોઈ મારામાં રહેતો નથી એને ડાળીની પેટે કાપી નાખવામાં આવે છે. એ લાઈફલેસ થઈ જાય છે. there cannot remain any life in the cut of branch, right? સુકાઈ જાય. બધું જીવન સુકાઈ ગયું, નકામી થઈ ગઈ ડાળી અને એને ફેંકી દેવામાં આવે છે. પણ જો આપણે ખ્રિસ્તમાં રહીએ છીએ વાલાઓ તો આપણે માટે બહુ મોટી આશા રહેલી છે. અને એક ઇન્ટરેસ્ટિંગ બાબત પાછી સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડની અંદર પણ મેનલી વાઇનરીઝ હોય છે અને ત્યાં આગળ જનરલી શું થાય છે કે જે વાઇન જે અથવા જે પ્લાન્ટ્સ હોય છે એની જે ડાળીઓ છે જમીન ઉપર ઘણી વખતે પડી જતી હોય છે વજનને કારણે. અને પછી શું થાય કે થોડો વખત હવા આવે પવન આવે એટલે શું થાય કે બધું જે માટી છે આજુબાજુની એ બધી પેલી ડાળીની આસપાસ એ ફરી વળે અને જે ફ્રૂટ્સ હોય છે પણ ઢંકાઈ જાય માટી. એવી ડાળીને શું કરે છે પેલો જે વાઇન ડ્રેસર હોય છે એ ડઝન્ટ કટ ધેમ ઓફ. એ શું કરે છે પાણીનો હોસ લે છે. It wash off those dirty parts from that branch and it will lift it up અને એને પ્રોપર જગ્યા ઉપર મૂકવે છે. અને આવી જે ડાળી જે થોડા સમય માટે કદાચ સૂર્યનો પ્રકાશ મેળવવાને લીધે કદાચ થોડી સુકાઈ ગઈ હોય એની પર ફ્રૂટ ના લાગતા હોય તો પેલું જ્યારે સાફ કરીને એને ફરી પાછી એને ગોઠવી દે છે ત્યાં આગળ એના માળા ઉપર ત્યારે પછી થોડાક દિવસોની અંદર એ ડાળી જે જમીનમાં દબાઈ ગઈ હતી એ ડાળીમાં ઉપર પુષ્કળ ફળો છે. ઘણી વખતે વાલાઓ we all go through this kind of situations. ઘણી વાર એવું થાય છે ઈશ્વર સાથેના સંબંધોમાં આપણે મુશ્કેલીમાં આવી. Our lives are hidden. We are covered by the dirt and dust of this world and we are remaining under that cover of dust. But Lord Jesus Christ will not cut off that kind of a dusty branch. એની કૃપાનો સમય લાવે છે. પેલા ફળ ના આવનારા ઝાડ વિશે કહ્યું કે હજુ સાહેબ મને 1 વર્ષ રહેવા દે, હજુ હું 1 વર્ષ એની પાછળ મહેનત કરીશ અને પછી હું જોઈશ કે એના પર ફળ આવે છે ને પછી હું વિચારીશ કે એને કાઢી નાખીને 1 વર્ષ એટલે એને તક આપો. અને ઈશ્વર તમને ને મને આવી તક ઘણી બધી વખત આપે છે. He takes away those dusty things and dirt and he removes those things. He cleanses us from the word of God and he props us up so that life giving can be restored in our lives. This is the grace. This is the grace of Jesus Christ that allows us to do that. બાકી નહીં તો એ દબાઈ લેલી ડાળીને જો ત્યાંથી ચૂકી નાખવામાં આવે થોડા વખતમાં એ મૃતપ્રાય થઈ જાય, એ ડ્રાય થઈ જાય, મરી જાય, એની ઉપર બીજા ફળ કદી પણ લાગે નહીં. પણ પ્રભુ આવું જ કંઈ કરે છે. અને ચોથી બાબત અહીંયા લખી છે કે પરિણામ આવે છે. The joy of the Lord is in our lives and our joy becomes complete. 11મી કલમમાં લખ્યું છે કે તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય માટે મેં તમને એ વચનો કહ્યા છે. Why did he say all these things to his
disciples and to us as well. This applies to us also. એમ કીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે. એટલા માટે કે એમનો જે આનંદ છે એ આપણો આનંદ બને. When I talk about joy, I'm not talking about the joy of watching a baseball game and our team is winning and we shout for our team, or cricket match and we shout when the World Cup is won by our team. I'm not talking about that kind of a joy. It is the joy that remains with us even in the most difficult parts of our lives. When we are going through difficult circumstances, when we are going through some dry patches in our lives, when we are having difficulties in our lives, the joy of the Lord shall be my strength. એવું જ આપવામાં આવ્યું છે પ્રભુનું વચન. પ્રભુનું વચન કહે છે કે યહોવાનો આનંદ એ મારું બળ છે, એ મારું સામર્થ્ય છે. The joy of the Lord becomes our strength when we are going through difficult times. And he is talking about this kind of a joy, not the joy of temporarily watching a movie and getting excited about it, or watching a game and getting excited about it, that lasts for a few hours. But the joy that the Lord Jesus Christ gives us remains with us, even in the most difficult parts of our lives and difficult times. And this is the joy that he is offering us. But the condition is, remain in me, abide in me. અને એ બહુ જરૂરી બાબત છે. અને પછી જે છેલ્લી બાબત મેં અહીંયા નોંધી છે, 16મી કલમ, we can fulfill God's plan for our lives to produce much fruit, lasting fruit. મેં તમને પસંદ કર્યો નથી, પણ તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. અને તમને નિમ્યા છે કે તમે જેને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારા નામે જે કંઈ બાપની પાસે માંગો એટલે તે તમને તે આપે. Right? This is the plan that God has for you and me. He wants us to produce fruits. ઈશ્વરને માટે આપણે ફળવંત એવા જીવનો આપણા બને એ ઈશ્વરની યોજનામાં છે, પણ એને માટેની આ શરતો વગર એ શક્ય બનતું નથી. It is a hard way of bearing fruit for the glory of God. It is not an easy way. આપણે આ નોર્થ અમેરિકાની અંદર આવ્યા છે એટલે we are so much accustomed to all easy things. બધું આપણે easy બધું મળે. પછી આપણે ઇન્ડિયામાં જતા ખબર પડે કે ઇન્ટરનેટમાં યુટ્યુબ તો ધીરે ધીરે ચકડા કર્યા છે આવે છે. એને તો આપણે ક્લિક કર્યું ને આપણે વિડીયો દેખાય ને મૂવી દેખાય બધું દેખાય ને ટાઈમ નહીં. ઇન્ડિયામાં જતા આપણે ખબર પડે કે ટેકનોલોજી ઇઝ સ્લો. And so what happens is that we are so much used to everything easy, everything comfortable, everything so nice and calm and cool for our lives, that when the hardship come in our lives, we get rattled. Christians get rattled when they are facing troubled times, because the condition of remaining strong and joyful is abiding in us, abiding in Jesus Christ, and we have to do that. And છઠ્ઠી બાબત અહીંયા નોંધી છે. કયા પ્રકારના ફળની વાત ત્યાં આગળ કરી રહ્યા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત? બીજો કોરિન્થી અને તેનો ત્રીજો અધ્યાય તરીકે આપણે વાંચશું. 2 Corinthians. The first fruit that I am talking about is this. Second Corinthians 3:18. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા આપણે જોઈએ છીએ અને પછી ત્યાં લખવામાં આવ્યું છે કે એ જ રૂપમાં આપણે રૂપાંતર પામતા જઈએ છીએ. We become more and more like Jesus as we look into his face. This is the fruit that we are talking about in this particular verse. બીજી બાબત, પવિત્ર આત્માનું ફળ ગલાતી 5:22 અને 23. બોલી શકશે વાંચ્યા આગળ? કેટલા જ ફળો છે? How many fruits are there? 9. Okay, 9. વાંચ્યા આગળ બોલી શકશો? પ્રેમ, શાંતિ, સહનશીલતા, માયા પર ધીરજ, ભલાઈ, દયા, સંયમ કે સંયમ. નમ્રતા છે. It was a good try. I'm glad you are awake. પવિત્ર આત્માનું ફળ આપણા જીવનમાં ઉત્પન્ન થાય. એનો અર્થ શું? કે આ જે બધા લખ્યા છે ને પેલા સદગુણો એ બધા દેખાવા જોઈએ તમારા અને મારા જીવનમાં. ના દેખાય તો પછી પેલું જ, we are not bearing enough fruit for the glory of God. If you don't see that peace, the joy, સહનશીલતા, માયાળુપણું, નમ્રતા, સંયમ, એ બધું જો ના દેખાય તો પ્રશ્ન.
Are we really in the right relationship? Are we really abiding in Christ? If we don't see these things in our lives, we have no hope. Our life is not connected with Christ. But the hope is this, કે જો આપણે કનેક્ટેડ રહીએ છીએ પ્રભુની સાથે સતત જોડાયેલા રહીએ છીએ સંગતની અંદર પ્રાર્થના દ્વારા એના વચન દ્વારા, તો આ બધી બાબતો ઓટોમેટિક એના સમયે એ ફળો ઉત્પન્ન થતી જાય છે. દિવસે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનતા જઈએ છીએ. ફિલિપી 1:11 બીજા એક ફળ વિશે ત્યાં વાત કરવામાં આવે છે, જે ફળ પ્રભુ આપણા જીવનમાં ઉપજવા થાય છે. When we abide in Him, this is produced in our life. માક્ષે પડી અને અમેરિકન સ્થિતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળો The fruit of righteousness. ન્યાયપણાના ફળો વિશે ત્યાં આગળ જો આપણે સમજવું હોય તો એફેસીઓના પત્ર અને તેનું 9મી કલમમાં ત્યાં આગળ વાંચવામાં આવે. ત્યાં લખ્યું છે કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. ન્યાયપણાનું ફળ પ્રભુ તમારી મારી પાસેથી અપેક્ષા રાખે છે. અને જ્યારે આપણે એનામાં રહીએ છીએ ત્યારે એ ફળ જીવનમાં પ્રભુ ઉત્પન્ન કરે છે. કોલોસી 1:6 વાંચીને આપણે બધું કરીશું. કોલોસી 1:6. તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં ફેલાય છે અને ફળ આપે છે તથા વધે છે. તેમ જે દાડાથી તમે સત્યતામાં દેવી કૃપા સાંભળી તથા સમજ્યા, તે દાડાથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે. આગળ જે વિષય કહેવામાં આવ્યું છે કે સુવાર્તાનું ફળ એ તો આત્મા છે, અને એ વાત કર્યા વગર હું બંધ કરી શકું નહીં મારા સંદેશાને. પ્રભુ તમારી મારી પાસેથી આ અપેક્ષા રાખે છે. ફળ ઉપજાવવાનું કામ એ થડ નથી કરતું. એ જવાબદારી તમને ને મને પ્રભુ તરીકે ડાળીઓ તરીકે આપી છે. અને કયા ફળ? આત્માવૃત્તિ ફળ, જે આપણે એના રાજ્યમાં જીતીને પ્રભુના ચરણોમાં લાવીએ છીએ. And that can be done through our lives and through our words. આપણા શબ્દો અને આપણા જીવન દ્વારા આપણે બીજાઓને સાક્ષી આપવા દ્વારા બીજાઓને આપણે દેવના રાજ્યની અંદર ભાગીદાર કરી શકીએ છીએ. These are the fruits that can be expected from us. The question is, are we willing to be fruit-bearing, true branches, bearing much fruit and glorifying God? અહીંયા જે લખવામાં આવ્યું છે કે તમે બહુ ફળ આપો છો, એમાં આપને મહિમા મળે છે. I'm going to read that particular words. That Christ is expecting us. ત્યાં આગળ લખે છે કે તમે બહુ ફળ આપો છો, એમાં મારા બાપને મહિમા મળે છે. થોડો સમય આપણે આપણી જાતે આપણે આંખો બંધ કરીશું. I'm going to invite you to search your hearts, search your lives.